જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં. આજે આપણે બાળકોને ગમે તેવી રોટલી જ છે, પણ તેને ગમે એ રીતે આપણે આપીએ. તો સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ બાંધી લેવાનો છે અને આપણે એમાંથી દરરોજ જે રૂટિનમાં આપણે રોટલી બનાવતા હોય એવી રીતે રોટલી બનાવી અને તૈયાર કરી લેવાની છે. તેની ઉપર મેં અહીંયા બટર લગાવ્યું છે. બટર લગાવી અને આપણે એક વચ્ચેથી થોડો કટ લગાવી દઈશું. રોટલીની અંદર વચ્ચેથી આપણે આવી રીતના કટ કરી દઈશું. અને હવે આપણે થોડી શેઝવાન ચટણી લગાવીશું. થોડી આપણે લસણવાળી ચટણી લગાવીશું. એક સાઈડ આપણે થોડું માયોનીઝ લગાવી દઈશું. આમાં તમે કોથમીરની ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. તમને બાળકોને એવું કંઈ ઘરે પસંદ હોય તો એ પણ બીજું લગાવી શકો છો. અને અહીંયા થોડો સોસ લીધો છે, એ લગાવી દેવાનો છે. હવે થોડા ટમેટાં અને ડુંગળી એડ કરીશું. આની અંદર આપણે કેપ્સિકમ, મકાઈ કે બીજા કોઈ શાકભાજી આપણા બાળકને વધારે ભાવતું હોય એ પણ લઈ શકીએ છીએ. થોડું ચીઝ આપણે ઉપરથી છાંટીશું અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે એ પણ થોડા છાંટી દઈશું. આવી રીતે કરી અને આપણે આ રોટલીને વાળી દેવાની છે. આવી રીતે સરસથી આપણે વાળી દેવાની છે. અને ત્યાર પછી આપણે એક તવી લેવાની છે અને તેની ઉપર આપણે થોડું બટર મૂકીશું ગરમ કરવા. અને આ રોટલી આપણે તૈયાર કરી છે એ બધી ધીમે ધીમે સાવ ધીમા તાપે આપણે થોડીવાર શેકી લેશું. આવી રીતે આપણે બધી જ રોટલીને ધીમે ધીમે શેકી લેવાની છે. થોડી જ વારમાં શેકાઈ અને તૈયાર થઈ જશે. તો આવી રીતે આપણે બધી જ રોટલી બનાવી અને તૈયાર કરી લેશું. તો આની અંદર આપણે ઘણા બધા શાકભાજી પણ આપણા બાળકોને ખવડાવી શકીએ છીએ અને એને ગમે પણ છે. આવી રીતના ચીઝને એવું બધું હોય તો બાળકો ખુશીથી ખાઈ લે છે. તો તમે પણ આ ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો.